આજની મુસાફરી સોનમર્ગથી આપણે શરૂ કરી અને પહાડી વિસ્તારમાં દ્રાસ થઈ, દ્રાસથી પણ આગળ વધીશું અને કારગિલમાં સંપૂર્ણ કરીશું. મુસાફરીનો 5મો દિવસ, 1765 કિલોમીટરનું ટ્રીપોમીટર અને સવારના 7:15 વાગ્યાનો ટાઈમ. અત્યારે અમે શરૂ કરી રહ્યા છીએ અમારા ઇમ્પિરિયલ રિસોર્ટથી, એટલે કે સોનમર્ગથી કારગિલ તરફ. અને લેટ્સ સી કે આગળ અમને પાસ કેવી રીતના મળે છે, ત્યાંથી અમને અપ્રુવલ મળે છે કઈ રીતના આગળ જશું. કારણ કે અહીંયા આજે કારગિલ જવાનો આજનો દિવસ છે એ આ લોકો ફિક્સ કર્યો છે. કારગિલ ઇઝ અલ્ટરનેટ ડે, મતલબ અહીંથી ગઈકાલે જવા મળતું નહોતું, આજે જવા મળશે. એન્ટ્રી આપશે એટલે પછી આગળ લેહ લદ્દાખની એન્ટ્રી થશે, પણ પહેલું ટાર્ગેટ આપણું કારગિલનું છે. સોનમર્ગ કારગિલનો રૂટ લઈ લીધો છે અને રસ્તામાં અસંખ્ય ઘેટાઓએ રસ્તો રોકી રાખ્યો છે. ઘેટાનું ટોળું હવે પસાર થશે, પછી ગાડી આગળ વધશે. માલધારીઓએ સારી મહેનત કરીને બધા ઘેટાને ઠાળે પાડ્યા. હવે બધા ઘેટા નીકળશે, પછી એમ આગળ વધશું. અમુક બકરાઈ દેખાય છે. સિંગડાવાળા ઘેટા પણ જોયા. હા, ઘેટાના સિંગડાઓ તો વધારે દેખાણા અહીંયા ગમે તેમ. સોનમર્ગથી કારગિલ તરફનો રસ્તો છે અને ઘાટીવાળો રસ્તો બાજુથી ખીણ, એક બાજુ ખીણ એક બાજુ પર્વત, સામે બરફ, એકદમ ચિલિંગ એટમોસ્ફિયર. સિંગલ લેન પકડીને ચાલે જવાનું, કોઈ બોર્ડર નહીં. થોડો ડેન્જરસ રસ્તો હોય એવું લાગે આપણને. હાલાકી આપણે ડિસિપ્લિનમાં રહી તો વાંધો આવે એવું નથી. હાલ તમે જોઈ શકો છો બધી ગાડીઓ કઈ રીતના જઈ શકે. આ થોડું ઓફરોડિંગના અનુભવ જેવું લાગી રહ્યું છે. એક બાજુ બરફની શિલા છે ઓગળીને, અને રસ્તો તો ક્યાં ધોવાઈ ગયો છે, એટલે એક બાજુ બરફની શિલા ઉપરથી જોતા અને જે પથ્થર પર ધ્યાન રાખતા આપણે રસ્તો ક્રોસ કરી રહ્યા છીએ. જોજીલા પાસ પાસેથી પસાર થઈ રહ્યા છીએ. રોડની બંને બાજુ બરફ દેખાઈ રહ્યો છે અને સ્નોની વચ્ચેથી ગાડી ચાલી રહી છે. ત્યાંના સવારના લગભગ 8:43, 8:45 થવા જઈ રહ્યા છે અને સોનમર્ગથી આજની મુસાફરી શરૂ કરેલ. આપણે જીજા ગુજરાતી બધે દેખાય. બંને બાજુ બરફની દિવાલોની વચ્ચેથી અને થ્રિલિંગ એક્સપિરિયન્સ. તમે જોઈ શકો છો 18 ફૂટની દિવાલો છે બરફની, એક બાજુ ખાઈ એક બાજુ દિવાલ. જોજીલા પાસ પછીનો એરિયા, અહીંયા થોડું ગ્લેશિયર જોવા મળે છે, એટલે ગ્લેશિયર પર લોકો સ્કીઇંગ વગેરે પણ કરી રહ્યા છે. નીચે આપ જો સામે સ્કીઇંગ ચાલી રહ્યું છે અને વોલ પર જે સ્નો છે એ તો ખેર દિવાલ છે, ઊંચી દિવાલ, 12-15 ફૂટની દિવાલો હોય એટલો સ્નો છે, જામેલો છે એકદમ. અમે જોજીલા પાસ ઉપર છીએ, 11,649 અલ્ટિટ્યુડ પર. બીઆરઓ દ્વારા બનાવેલી આ રોડ છે અને બહુ સરસ એન્વાયરમેન્ટ. અને અત્યારે અમે જોજીલા પાસ જે 11,650 ફીટ પર છે તે ક્રોસ કરી રહ્યા છીએ. જોજીલા પાસ, અને આ છે શ્રીનગરથી 108 કિલોમીટર થાય અને આપણે જોજીલા પાસ પર છીએ. આ એનું 11,649 ફૂટ પર આવેલી જગ્યા છે. જોજીલા પાસથી આગળ વધતા અમારી ગાડી લગભગ એકલી ચાલી રહી છે એવું લાગી રહ્યું છે, કારણ કે બધા લોકો જોજીલા પાસ પર સ્નો રાઇડિંગની એક્ટિવિટી કરવા માટે ઊભા રહી ગયા છે, સ્કીઇંગ વગેરે. અમે ત્યાં થોડી ફીલ લીધી, પણ સ્કીઇંગ કરવા માટે અત્યારે ગયા નથી, આગળ કન્ટિન્યુ કરી રહ્યા છીએ. જોજીલા વોર મેમોરિયલ, રક્ષા કરવા માટે સૈનિકો હોય એનું આ એક વોર જે હોય એનું મેમોરિયલ છે. જોજીલા પાસના ગયા પછી કેટલાક કિલોમીટર પછી હવે કન્ટિન્યુઅસલી અમે ડિસેન્ડિંગ કરી રહ્યા છીએ, નીચે ઉતરી રહ્યા છીએ. એટલે કે કારગિલ છે એની હાઇટ તો સોનમર્ગની લગભગ સાથેની ગણી શકાય. તો સોનમર્ગથી શરૂ કર્યું, પછી જોજીલા પાસ આવ્યો, ત્યાં સુધી અમે કન્ટિન્યુઅસ ચઢાઈને ચડ્યા અને જોજીલા પાસ પછી અમે કન્ટિન્યુઅસ ડિસેન્ટ કરી રહ્યા છીએ. ધીરે ધીરે ગાડી નીચે ઉતરી રહી છે. અમુક રસ્તાના પેચ ખરેખર ઘણા ખરાબ હતા, પણ એટ ધ સેમ ટાઈમ બાકીના જે પેચ રસ્તાના હોય
એ ખરેખર આ લોકો મહેનત કરીને ખૂબ સારા બનાવ્યા છે. સિમેન્ટ બ્લોકથી રોડ બનાવ્યા છે એટલે ગાડી સ્કીડ થાય એવા ચાન્સીસ ઓછા રહે અને લેસ એક્સિડન્ટ પ્રોન બને એવા ચાન્સીસ રહે. સરસ મજાના બ્રિજમાંથી પસાર થશો. મીના બ્રિજ 1 એવું લખેલું છે. આઈ બિલીવ કે જે નીચે નદી વહી રહી છે એ મીના રિવર હોઈ શકે. આઈ થિંક આ રીતનો એક બ્રિજ છે એ 3 ઇડિયટ્સમાં જ્યાં આ લોકો જતા હોય 3 જણા કાર લઈને ત્યારે બતાવવામાં આવ્યો છે. અહીં નાસ્તા માટે બ્રેક લીધેલ છે. સરસ મજાના કુદરતી વાતાવરણની વચ્ચે જ્યારે હિમાલય પર્વતમાળા પર બરફ જામેલો હોય. દ્રાસ પછીનો આગળનો રોડ. હવે અહીંયા બ્લેક પથ્થરથી બનેલો આખો માઉન્ટેન લેફ્ટ સાઈડમાં દેખાય છે. રાઈટ સાઈડમાં તો ખેર સ્નો માઉન્ટેન છે જ અને એકદમ વેલી રોડ છે. અત્યારે 10:30 થવા જઈ રહ્યા છે અને ટ્રીપોમીટર 1821 થયેલ છે. કારગિલ તરફનો રસ્તો છે અને કારગિલનું વોર મેમોરિયલ છે એમ જસ્ટ થોડી વાર પહેલાં ગયું. આ એક આ સાઈડથી આપણે આવીએ તો આ સોનમર્ગથી આપણે આવ્યા દ્રાસ થઈને આવ્યા. દ્રાસ નીકળ્યાનો થોડો સમય થયો અને હવે આપણે આ રસ્તા પર આગળ જઈ રહ્યા છીએ જે આપણને કારગિલ પહોંચાડશે. લેન્ડસ્કેપ થોડો ચેન્જ થઈ ગયો છે. પહેલાં જે બધા બર્ફીલા પહાડ નીચે હતા ને એ હવે ઉપર દેખાય છે. એટલે આઈ થિંક અમે વેલી તરફ આગળ વધી રહ્યા છીએ. અત્યારના 11:30 જેવો ટાઈમ થવા જઈ રહ્યો છે અને આપણે જોઈએ તો આપણું જે રીડિંગ છે એ 1850 જેવું થઈ રહ્યું છે ટ્રીપોમીટર. રોડ ઉપર ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ. પહાડની શકલ બદલાઈ ગઈ છે. રસ્તો કન્ટિન્યુઅસલી વેલી તરફ લઈ જઈ રહ્યો છે, સતત ખીણ તરફ. એઝ યુ કેન સી બાજુમાં નદી વહી રહી છે સરસ મજાની. એક બાજુ પહાડ, બીજી બાજુ નદી, ઉપર બર્ફીલા પહાડ. હિમાલયની નદીઓ પર હિમાલય પહાડમાંથી આવતી આ નદી એકદમ ફોર્સથી વહી રહી છે. અત્યારે બરફ ઓગળી રહ્યો છે અને એને લીધે નદીમાં પૂર આવેલું છે. બપોરનો 1 વાગ્યાનો સમય થયો છે અને હવે અમે આ હોટલ છે જ્યાં બ્રેક લેશું કારણ કે આપણે ટાર્ગેટ પ્રમાણે કારગિલ પહોંચી ગયા છીએ. આપણે કારગિલથી પશ્કુમ થઈ અને એ રસ્તે આગળ વધશું. મુલબેક થઈ અને મુલબેકથી પણ આગળ સીધા જતા સીધો એ જ રસ્તો કન્ટિન્યુ કરશું અને આ રસ્તો આપણને અલ્ટિમેટલી લેહ સુધી પહોંચાડશે. સવારના 8 વાગ્યાનો સમય. 1894 કિલોમીટરની અત્યાર સુધીની યાત્રા બાદ અત્યારે અમે કારગિલથી નીકળી અને લેહ તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. આજની યાત્રા કારગિલથી લેહ સુધી કરવાનો પ્લાન છે અને લેહ જઈ અને ત્યાં રોકાવાની ગણતરી છે. જોઈ શકાય છે કે કારગિલ સિટી આપણને દેખાઈ રહ્યું છે. રિવર પણ જઈ રહી છે વચ્ચેથી અને ઉપર માઉન્ટેન ઉપર આઈસ લાગેલો છે અને નીચે આખું કારગિલ સિટી દેખાય છે. સરસ મજાનો કારગિલ સિટીનો વ્યૂ ઉપરથી હાઈટ પરથી આવી રહ્યો છે. નદીઓની બંને બાજુ વસેલું કારગિલ સિટી. મુલબેક લગભગ 21 કિલોમીટર છે અને પહાડોની વચમાં ગાડી ચાલી રહી છે. લેહનો રસ્તો છે એકચ્યુઅલી ઘણો સૌંદર્યથી ભરપૂર છે. વારંવાર લેન્ડસ્કેપ ચેન્જ થાય. રોડ પણ એકદમ જાણે અલગ હોય. રોડની ક્વોલિટી ઘણી સારી ડ્રાઈવ કરવા માટે અને લેન્ડસ્કેપ છે એ કન્ટિન્યુઅસ બદલાય અને બહુ વધારે પડતો ટ્રાફિક નહીં, થોડો ટ્રાફિક આવે પણ ટ્રાફિક કેવો કે બહુ સ્કેટર્ડ.
તમારી આગળ પાછળ 200 મીટરના અંતરમાં કોઈ પણ વ્હીકલ ન હોય એવું ઘણીવાર બને. લેહ અહીંથી 179 કિલોમીટર છે. જો તમે અત્યારે પણ હિમાલય જે બરફથી છવાયેલો છે એની બાજુમાં જ રણ જેવો પહાડ જોઈ રહ્યા છો અને એની વચમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. તો ફાઇનલી એક બોર્ડ જોવા મળી રહ્યું છે. ખંગરાલ 9 કિલોમીટર, લામાયુરુ 48 અને લેહ 171. તો અત્યારે અમે નમિકલા પાસ પર છીએ. નમિકલા પાસની બાજુમાં એક નકશો આપેલો છે જે જમ્મુથી લઈને લેહ લદ્દાખનું વર્ણન કરે છે. જેમાં આપણે જોઈ શકીએ છીએ જમ્મુ, શ્રીનગર, જ્યાં અમે રોકાણા હતા, સોનમર્ગ, પછી બાલતાલ થઈ, ઝોઝિલા પાસ થઈ, આગળ આ રીતના દ્રાસ, વોર મેમોરિયલ, કારગિલથી આગળ જઈએ તો એક રૂટ છે જેના પર બાટાલિક રૂટ પરથી અથવા તો મુલબેક રૂટ પરથી આગળ જઈએ એટલે લેહ પહોંચવાનું છે. નામિકલા પાસ જે છે એનો આ એક નાનકડી ક્લિપ લઈએ છીએ જેમાં આપણને આઈડિયા આવે છે કે આપણે વધારે એક પાસ પસાર કરી આ દિશામાં આગળ વધશું લેહ તરફ જવા માટે. સરસ મજાની મારી કાર સામે દેખાઈ રહી છે. BRO બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન, જેણે બહુ સરસ રોડ બનાવ્યો છે. લેહનો રસ્તો છે અને બસ ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ. સવારના 10:35 સમય થયો છે. ટ્રિપોમીટર શું બોલે છે ભાઈ? 1965 ગુજરાતથી આ જગ્યા સુધીનું અત્યાર સુધીનું ટ્રિપોમીટર. રસ્તા ખરેખર જબરજસ્ત છે. કારગિલથી લઈને હજી સુધીના આગળ તો ખબર પડે કેવા છે અને બસ આગળ વધો. લેહના રસ્તામાં આ એક જગ્યાએ હવે એક ભૂખ લાગી છે એટલે ધાબા પાસે હોલ્ટ કરી રહ્યા છીએ. પછી આ રસ્તા તરફ આપણે આગળ વધશું. કારગિલની હદ પૂરી થતી એવું લાગે છે. એ લોકો આપણને અહીંથી થેન્ક યુ કહે છે. આમ તો મેં લેહ વિસ્તારમાં જ છીએ એટલે ખબર નહીં, પણ અત્યારના સવારના 11:30 જેવો સમય થયો છે અને લેહ લગભગ 150 કિલોમીટર દૂર છે. 150. રસ્તા પર બાઇકર્સ જોવા મળી રહ્યા છે. ઘણા લાંબા ડિસ્ટન્સથી લોકો બાઇક લઈને આવતા હોય છે. લોકો ઇવન સાઉથ ઇન્ડિયાથી પણ બાઇક લઈને લદ્દાખની ટૂર કરતા હોય છે. દૂર મિલિટરીનો કોન્વોય ચાલી રહ્યો છે. મિલિટરીની ટ્રક્સ જ્યાં ચાલતી હોય ત્યારે એકસાથે જો વધારે ટ્રક્સ હોય તો એકદમ લાઇન મેન્ટેન કરીને પ્રોટોકોલ પ્રમાણે ચાલતી હોય છે. ત્યારે એ લોકોને આપણે કમ્પ્લીટલી સાઈડ આપી દેવાની રહે છે. ડિફરન્ટ કલરના પહાડો, ઓરેન્જ એટલે કે બ્રાઉન, ગ્રીન, વ્હાઇટ, મલ્ટિપલ કલર. અને 1 કિલોમીટર પછી આવશે ફોટુલા પાસ. ત્યાં ખતરનાક બેન્ડ છે. નેક્સ્ટ ડે શૂટ લેજો છે. હા, શૂટિંગ ચાલુ જ છે. આ સાઈડ આખો હિમાલય પર્વત આઈસથી ભરેલો, બાજુ બ્રાઉન પર્વત. Altitude of 13,478. 13,748 ફૂટની ઊંચાઈ પર છીએ આપણે. ફોટુલા ટોપ છે. અને આ ફોટુલાનું ટોપ છે. કરેક્ટ. આ સાઈડ પાસ આવશે. હાઈ એલ્ટિટ્યુડ પાસ છે. હવે આપણે કોન્સ્ટન્ટ ડિસેન્ડ આવશે. આપણે પાસ ક્રોસ કર્યો ને. યસ. અહીંયા ગાડી ચલાવવાની એક પ્રો ટીપ આપું. 5મા ગિયરમાં નાખો અને બ્રેક ઉપર પગ રાખો. એક્સેલરેટર સાથે કોઈ લેવા દેવા નથી આપણા અત્યારે. મારી બાજુમાં છે અત્યારે તમને સ્ક્રીન પર દેખાય છે પહાડ. એની અંદર કેટલા બધા કલર્સ જોવા મળે છે, મલ્ટી કલર. જો હવે દેખાશે એમાં બ્રાઉનિશ છે, રેડિશ છે, ગ્રે કલર છે, મલ્ટિપલ કલર્સ. વેલી વ્યૂ નીચે તમને રોડ દેખાશે જેના પરથી વાહનો પસાર થતા હોય છે.
બહુ રેર વાહન જોવા મળશે, જેથી અત્યારે તો કોઈ નીકળતું નથી. લદ્દાખ સાઈડનું એક આ ગામ જે અમને જોવા મળેલ છે, અને વ્યૂ પોઈન્ટ પાસે હોવાથી એમ થયું કે એકવાર શૂટ કરીને જોઈએ કેટલું અદ્ભુત રીતે નિર્માણ થયેલું છે. બધી બાજુ પર્વતોથી ઘેરાયેલું. વિલેજ છે લમાયુરુ. લમાયુરુ નામનું ગામ છે. બુદ્ધિસ્ટ લોકોની વસ્તી હોય દેખાઈ રહી છે. કોઈ એવું દેખાઈ રહ્યું છે. કોઈ જગ્યાએ લખેલું આવતું નથી, પણ કેન ઇટ બી મૂનલેન્ડ? ધેટ્સ અ ક્વેશ્ચન. ડિફરન્ટ મિનરલ્સ હોવાને લીધે આ રીતના કલર આવતા હોય એવું બને, પણ લેન્ડસ્કેપ છે તો સ્ટનિંગ છે. ગમે તે જગ્યા ઉપર ફોટો પાડો એટલે તમને તમારું બેકગ્રાઉન્ડ વિશે વિચારવું ના પડે. 100% સારું જ બેકગ્રાઉન્ડ આવે. મારી રાઈટ સાઈડમાં છે, કદાચ સ્લાઇડિંગ થયું હશે એટલે એને લીધે આખું આમ રેતીનો ઢગલો હોય એ ટાઈપનું દેખાઈ રહ્યું છે. લેન્ડસ્લાઇડિંગ આ એરિયામાં ઘણું કોમન ગણાય, અને શૂટિંગ સ્ટોન પણ કોમન ગણાય. શૂટિંગ સ્ટોનની અંદર ગમે ત્યારે ઉપરથી કોઈ પથ્થર આવે એટલે તમારી ઉપર કે તમારી કાર કે વાહન ઉપર આવી શકે. ચેતાવણીઓ રસ્તામાં ઘણી જગ્યાએ વાંચેલી કે શૂટિંગ સ્ટોન ઝોન ઓર બીવેર ઓફ શૂટિંગ સ્ટોન. ઓફકોર્સ આપણે એમાં કંઈ કરી તો ના શકીએ, પણ દૂરથી ખબર પડે કે કોઈ જગ્યાએ લેન્ડસ્લાઇડ થઈ રહ્યું છે તો આપણે અગાઉથી સાવચેત થઈને રોકાઈ જવું જોઈએ. એવા ઝોનમાં જવાની કોશિશ ન કરવી જોઈએ. આપણે વાત કરતા હતા એટલી જ વારમાં કમ્પ્લીટલી કલર ચેન્જ. પર્વતોના કલર, ટેક્સચર બધું બદલાઈ જાય છે. યસ. પેલું જે ફ્લેટ ટાઈપનું ગ્રીનિશ શેડ હતું એમાંથી સડનલી હવે મજેન્ટા પ્લસ બ્રાઉન સાઈડ નું થઈ રહ્યું છે, અને એની અંદર છે એ સ્ટોન છે એ ખડબચડો છે. મોટી મોટી પથ્થરોની દિવાલની વચ્ચેથી પસાર થઈ રહ્યા એવી ફીલ આવી રહી છે. આપ જોઈ શકો છો કે રોડ કેટલો નીચો છે, અને બંને બાજુ ઊંચા પર્વતની દિવાલો. અને આ રોડ કન્ટિન્યુઅસલી ડિસેન્ડ થઈ રહ્યો છે અત્યારે. જે ઓફકોર્સ વળતા જો સેમ રૂટ લેશું તો આ જ રોડ છે પાછો ચડવાનો આવશે. અત્યારે એન્જોય કરી રહ્યા છીએ, ડિસેન્ડ થઈ રહ્યા છે. બાજુમાંથી એક સરસ મજાની નદી વહી રહી છે. જ્યારે આપણે વાતો કરી રહ્યા છીએ ત્યારે ટીપોમીટર 2000 ક્રોસ કરી ગયું છે. ટુ બી પ્રિસાઇઝ 2008 કિલોમીટર થયા છે. આજના 12:30 સમય થઈ ગયો છે બપોરનો, અને અમે પથ્થરોની વચ્ચેથી નીકળી રહ્યા છીએ. સરપ્રાઇઝિંગલી પથ્થરોની વચ્ચે. થ્રિલિંગ રોડ છે, બધી બાજુ ઊંચા પહાડની વચ્ચેમાંથી. અને આ એન્ટ્રી પોઈન્ટ પર તમારી ગાડીનો નંબર વગર એન્ટર કરવાનો હોય છે. લદ્દાખ પોલીસ ચેકપોસ્ટ. સડનલી એક એબ્સોલ્યુટલી ચેન્જ ઇન રોડ. એકદમ પહોળો ફ્લેટ એરિયા, એની વચમાંથી રોડ. લગભગ 1.5 થી 2 કિલોમીટર સુધીનું ક્લિયર વિઝન મળે એવો રોડ. અને આ જ સરપ્રાઈઝ છે કે હિમાલયની અંદર જ્યારે ડ્રાઈવ કરો ત્યારે પહાડમાંથી ક્યારેક ખીણમાં ને ખીણમાંથી ક્યારેક ફ્લેટ સરફેસ પર આવી જાઓ એ નક્કી ન રહે. અને જોઈ શકાય છે કે એકદમ લાંબો અને સરસ સીધો સ્ટ્રેટ લાઈન જેવો રોડ. નિમ્મુ નામનું ગામ આવેલું છે. નિમ્મુ ગામ પાસે 2-5 મિનિટ ઊભેલા છીએ, કારણ કે અહીંથી આપણે થોડી પાણીની બોટલો વગેરેની વ્યવસ્થા કરવાની છે. આ જગ્યાથી કોઈને પદમ સાઈડ જવું હોય એનો રસ્તો બદલાય. પદમ રાઈટ સાઈડમાં 155 કિલોમીટર થાય છે. ધારચા મનાલીનો રસ્તો અહીંથી થાય છે. સો આ રસ્તો મનાલી સાઈડ જવાવાળા માટે હશે, અને સીધો રસ્તો છે લેહ આપણને લઈ જઈ રહ્યો છે. એક એવો રસ્તો પણ છે કે જે રિજનમાં લોકો સર્કિટ પૂરી કરવા માટે મનાલી થઈ પસંદ કરતા હોય, પણ મનાલી હજુ ઉઠસી કે 400+ કિલોમીટર છે
એટલે વન ડે તો ન થાય, તમારા રસ્તામાં કોઈ જગ્યાએ બ્રેક લેવો પડે. એનીવેઝ લેટ અસ કન્ટિન્યુ ટુ લેન્ડ. સંગમ વ્યૂ પોઈન્ટ જગ્યા છે જેનું ઓલ્ટિટ્યૂડ છે 10,657 અને આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા બે નદીનો સંગમ થાય છે. અહીંયાથી આ જે નદી આવી રહી છે એ સ્લાઇટલી બ્લેક કલરની છે અને સામેની સાઈડથી જે નદી આવે તે વ્હાઇટ કલરની છે. આ મેગ્નેટિક હિલ એરિયા છે અને અહીં એવું છે કે ચઢાણ હોય ને તો પણ ન્યુટ્રલમાં ગાડી રાખીએ તો એ રિવર્સમાં જાય અને એ ફીલ કરાવું છું. હું અત્યારે મારી ગાડી પર મેં ચાલુ રાખી છે, માત્ર બ્રેક પર પગ રાખ્યો છે. હવે હું બ્રેક છોડી દઉં છું અને કાર ઓટોમેટિક રિવર્સ જવાનું ચાલુ થઈ ગઈ છે. એકચ્યુઅલી રિવર્સમાં ચઢાણ હોવા છતાં ગાડી રિવર્સ સાઈડ જઈ રહી છે. દેટ યુ કેન ફીલ. ગાડીમાં હું કોઈ જ પ્રકારનું એક્સેલરેશન કરતો નથી છતાં બી આ વસ્તુ બની રહી. મારે વારંવાર બ્રેક મારવી પડે ઇનફેક્ટ, કારણ કે ઘણીવાર ગાડીની સ્પીડ વધી પણ જાય છે અને મારે અહીંયાથી આ ગાડીને બ્રેક કરવી પડશે, નહીં તો ગાડી વધારે જ પાછળ જશે. મેગ્નેટિક હિલનું અહીંનું આ બોર્ડ જે તમને વાંચવા મળશે અને ગ્રેવિટીની અગેન્સ્ટ જતું હોય તેવું કોન્સ્ટન્ટ તમને ફીલ થશે. મેગ્નેટિક હિલ અને ખૂબ દૂર સુધીનું દ્રશ્ય દેખાય, કારણ કે વેલી સાઈડ જઈ રહ્યા છે. અત્યારે આપણે હાઈટ ઉપર છે, દૂર મકાનો દેખાઈ રહ્યા, નાનકડા ગામ દેખાઈ રહ્યા છે. હાલાકી લેહ હજી 25 થી 28 કિલોમીટર હોવું જોઈએ. જો પાટિયું આવી ગયું 27 કિલોમીટર છે લેહ હજી અહીંયાથી, પણ જે દૂર દૂરના ગામ છે એ પણ દેખાઈ રહ્યા છે.